બેટા શું થયું? તમે બોટમાં બેઠા હતા? હા કેટલા લોકો બેઠા હતા? 30 30. અને શું થયું પછી? વીરાને કોઈને વજન આપ્યો હા, ને પછી છે ને બોટ આખી ઊંધી ગઈ. ઊંધી ગઈ. તો તું એ લાઈફ જેકેટ પહેર્યું તું? ના તું નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો। વડોદરા હરનીના જે બોટ ડૂબી ગયું હતું એની અંદર બાળકોનો જીવ ગયો છે, શિક્ષકોનો જીવ ગયો છે મિત્રો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મિત્રો, જાણવા મળી રહ્યું છે મિત્રો, એવું તમને જણાવી રહ્યા છે મિત્રો, કારણ કે અત્યારે વિડીયો ટ્રેન્ડ કરી રહ્યા છે અને ચૈતરભાઈના માણસોએ કમેન્ટની અંદર ઓમ શાંતિ પણ લખ્યું હતું। તો મિત્રો ખરેખર આ બાળકોનો જીવ ગયો છે, તેમના માતા પિતા અત્યારે બધા રડી રહ્યા છે મિત્રો। તો ખરેખર આ બહુ મોટી દુઃખદ ઘટના વડોદરાની અંદર બની ગઈ છે મિત્રો। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ચૈતરભાઈના માણસોએ જે કમેન્ટના માધ્યમથી લખ્યું છે ઓમ શાંતિ, તો મિત્રો બધા ઓમ શાંતિ લખી રહ્યા છે, વિડીયો શેર કરી રહ્યા છે। ભવિષ્યની અંદર આવી ઘટના ના બને તેનું પણ અત્યારે વાતો ચાલી રહી છે મિત્રો, અને મીડિયાના માધ્યમથી બધું જાણવા મળી રહ્યું છે મિત્રો। અને બોટની અંદર જે બેઠેલા બાળકો હતા તે લગભગ 30 થી 35 બાળકો હતા, તો વધારે વજન બાળકોને બેસાડી દેવામાં આવ્યા એવું પણ બધા કહી રહ્યા છે મિત્રો। તો તમારે શું કહેવું છે? તો આપણે બીજું કંઈ કહેવાનું તો આવતું જ નથી, ઓમ શાંતિ લખવાનું આવે છે। તમે જે કહેવા માગતા હોય આ બોટના ડ્રાઈવર વિશે અને બોટમાં બાળકો બેઠેલા, તો આટલા બધા બેસવા જોઈએ કે ના બેસવા જોઈએ, જે કંઈ કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી લખજો। અને જે આ મૃત પામ્યા છે શિક્ષકો અને બાળકો, તેમના માટે ઓમ શાંતિ લખજો, જેથી તેમના આત્માને શાંતિ મળે। તો મળું છું આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।